Hello students, good morning everybody. I myself રાધેશ અંબાઈ. આજે આપણે જે CTS RTS જે ચાલી રહ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, તો આની અંદર આપણે આજે જોઈશું શોઈંગ એબિલિટી. અથવા આનું ધ્યાન રાખવાનું, મેકિંગ રિક્વેસ્ટ. બંને સાથે એટલા માટે લીધા છે કે બંને સરખા છે, શબ્દની જગ્યાનો ફેર છે ખાલી. બરાબર? તો આપણને એટલી ખબર હોવી જોઈએ. એક નંબરના સ્ટેપમાં ધ્યાન રાખજો. પ્રથમ આપણે CTS પ્રમાણે જઈએ છીએ. તો આ જે છે વાક્ય, પછી અહીંયા કેન આવે કાં તો કુડ આવે, એના પછી મૂળરૂપ, પછી આગળનું લખાણ. સેકન્ડ નંબરમાં કેન પ્રથમ આવે કાં તો કુડ પ્રથમ આવે, પ્લસ કરતા પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય. બરાબર? તો જુઓ, ધ્યાન રાખો. શોઈંગ એબિલિટી, જે વાક્યમાં કેન કે કુડ તમને વાક્યની વચ્ચે આપ્યા હોય તો એ એબિલિટી બતાવે છે, ક્ષમતા. કોઈ પણ કર્તાની કાર્ય કરવાની જે કેપેસિટી જે છે, ક્ષમતા, એ બતાવે છે. અને એ જ કેન અને કુડ જો વાક્યની શરૂઆતમાં આપ્યા હોય તો એ મેકિંગ રિક્વેસ્ટ, એ વિનંતીનું કામ પણ કરે છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું. તો કેન કુડ છે ખરા, પણ જો વચ્ચે આપેલા છે તો એ એબિલિટી બતાવે છે, અને જો શરૂઆતમાં આપે છે તો એ રિક્વેસ્ટ બતાવે છે. બરાબર? એટલે એ ધ્યાનમાં રાખવાનું. શરૂઆતમાં આવશે વિનંતી કરશે, મેકિંગ રિક્વેસ્ટ, પાછળ ક્વેશ્ચન માર્ક આવશે. આ ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોઈએ. આ મુદ્દો થોડો બહુ નાનો છે, પણ એકમાં બે સ્ટેપ સમાયેલા છે. સારું, તો ધ્યાન રાખવાનું. જો એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે આપણને પૂછે તો કઈ રીતે આવે, તો એમાં એક નંબર, she can speak કૌંસમાં લખી દેશે શોઈંગ એબિલિટી. જવાબ માટેની જગ્યા છોડી દઈએ. સેકન્ડમાં મેઘા કુડ હેલ્પ આપી હોય અને પછી બાજુમાં લખશે શોઈંગ એબિલિટી. થર્ડ એક્ઝામ્પલમાં જોઈએ. કેન યુ, પછી અહીંયા લખશે મેકિંગ રિક્વેસ્ટ. ફોર્થ એક્ઝામ્પલમાં જોઈએ. કુડ યુ, અહીંયા બી લખે મેકિંગ રિક્વેસ્ટ. સારું, અહીંયા આપણને 4 એક્ઝામ્પલ મૂક્યા છે. એક્ઝામ્પલ જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ કેન અને કુડ વાક્યની વચ્ચે છે. કૌંસમાં ઉલ્લેખ કરેલો છે શોઈંગ એબિલિટી. હવે અહીંયા લખ્યું સી કેન સ્પીક, પછી પાછળનું તો તમારે જ વિચારવું પડશે.
તો સી કેન સ્પીક, કોઈ એમ લખે. હવે એને આપણે જાણીએ છીએ એ પ્રમાણે અધૂરું જે આપે છે તો આપણે લખવું જ પડે કે સી કેન સ્પીક ઇંગ્લિશ વેલ. બસ વાક્ય પૂરું થયું. અહીંયા આપ્યું છે તો જેટલું આપ્યું છે એટલું પહેલાં લખવું પડશે આપણે કે મેઘા could run very fast સોરી બેટા, અહીંયા ભૂલ થઈ મારી. ભૂલ એ થઈ કે કૌંસમાં શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરવાનો રહી ગયો. ઓકે સોરી. હા, તો મેઘા કુડ પછી એને હેલ્પ આપ્યું છે તો મારો ઉપયોગ કરવો પડે. મેં આગળ ભૂલ કરી દીધી. તો મેઘા કુડ પછી મૂળ રૂપ જ આવે મેઘા કુડ હેલ્પ ધ નીડી. તમે આમાં બંધ બેસતું ગમે તે લાવી શકો છો પણ બંધ બેસતું આવવું જોઈએ. મેઘા કુડ હેલ્પ ધ નીડી. હવે અહીંયા કેન યુ, કેન અને કુડ આગળ આવ્યા એટલે એ શેનું શું વાત કરશે ભાઈ? મેકિંગ રિક્વેસ્ટ. તો કેન યુ તો જે આપ્યું છે આપણે પહેલાં લખવું પડે કે કેન યુ મેકિંગ રિક્વેસ્ટ છે. કેન યુ હેલ્પ મી ટુ ફિનિશ અથવા ટુ કમ્પ્લીટ ધીસ વર્ક. પાછળ ક્વેશ્ચન માર્ક. આ કામ પૂરું કરવામાં મને તમે મદદ કરશો તે વિનંતી આવી. કેન કુડ આગળ છે તો વિનંતી, કેન કુડ વાક્યમાં વચ્ચે છે તો એ કર્તાની ક્રિયા કરવાની ક્ષમતા એ બતાવે છે. બરાબર છે. આગળ જઈએ. કુડ યુ એ બી મેકિંગ રિક્વેસ્ટ છે. જે આપ્યું છે આપણે લખવું જ પડે કે કુડ યુ શો મી the way, could you show me the way to reach there? મને ત્યાં જવાનો રસ્તો બતાવશો. તો અહીંયા કેન અને કુડ વાક્યની શરૂઆતમાં આવ્યા. જેટલો સુધી આપ્યું છે એટલું બરાબર છે પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે કેન કુડ આગળ છે એટલે વિનંતીની વાત કરે છે, કેન કુડ વચ્ચે છે એટલે એબિલિટીની વાત કરી છે. બરાબર. તો આ પ્રમાણે અડધું આપ્યું અને અડધું આપણે પૂરું કરવાનું રહેશે. એનું ધ્યાન રાખવાનું. બરાબર છે. હવે આ જ વસ્તુ આપણને આરટીએસમાં કેવી રીતે પૂછે એ જોઈએ અને એલએફમાં કેવી રીતે પૂછે એ પણ જોઈ લઈએ છીએ. સારું. હવે અહીંયા આરટીએસમાં રેસ્પોન્સ ધ સેન્ટેન્સ એમાં કઈ રીતે પૂછે તો હિના સેઝ do you eat more spicy food Sneha says yes. કૌંસમાં લખશે showing ability. અહીંયા
4 ઓપ્શન આપશે એ આપણે જાણીએ છીએ. I can eat more spicy food. B ઓપ્શનમાં I can eat more spicy food. C ઓપ્શનમાં આપશે I can eat more spicy food. D ઓપ્શનમાં આપશે I could eat more spicy food. 4 ઓપ્શન આપણને આપેલા છે. હવે એ 4 ઓપ્શનમાંથી આપણે સાચી વસ્તુ અલગ કરવાની છે, શોધવાની છે. તો જેને નિયમની ખબર હોય, વાક્ય રચનાની ખબર હોય, એ આને આરામથી શોધી શકે છે. હિનાએ કહે કે ડુ યુ ઇટ મોર સ્પાઇસી ફૂડ? સ્નેહા સેડ યસ, શોઈંગ એબિલિટી. હવે એબિલિટી કયું છે તો આપણે એટલું વિચારવાનું કે કેન કે કુડ વાક્યની વચ્ચે હોવા જોઈએ. તો આ કેન કે કુડ 4 એ 4માં વચ્ચે, એમાં કોઈ શંકા છે નહીં. હવે અહીંયા આઈ કેન એટ મોર સ્પાઇસી ફૂડ. હવે કેન આવે પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે બેટા, ભૂતકાળ ના આવે, એટલે આ વસ્તુ ખોટી. આઈ કેન ઈટ મોર સ્પાઇસી ફૂડ, તો આ બરાબર છે. કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વાક્ય પ્રમાણે બરાબર છે, આ સાચું. આ બે કેમ ખોટા? તો આઈ કેન ઈટ મોર સ્પાઇસી ફૂડ આ બંને સરખા જ છે, પણ આને લઈને ખોટું પડે ને બેટા, માટે ખોટું. આઈ કુડ એટ મોર સ્પાઇસી ફૂડ, કુડ આવ્યું તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે ભૂતકાળ બી છે, સાદું વાક્ય છે તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે, એટલે આ પણ ખોટું. તો આની અંદર આપણને જે તમને સ્ટેપ આપેલા હોય એમાં પૂરેપૂરું વાક્યનું ખબર હોય તો એને આપણે આરામથી શોધી શકીએ છીએ. બરાબર છે, કોઈ તકલીફ નથી હોતી. આપણે આટલા બધા સ્ટેપ જોયા પછી આપણને એટલી તો ખબર પડે કે ખરેખર આ બરાબર છે, એમાં કોઈ તકલીફ જેવું છે નહીં. બરાબર, સારું. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ આરટીએસમાં. એની અંદર રીના says I need help to finish my work. I need help to finish my work. Priya says okay, બ્રેકેટમાં લખ્યું મેકિંગ ઇન્ક્વાયરી મેકિંગ રિક્વેસ્ટ, સોરી બેટા, મેકિંગ રિક્વેસ્ટ તો અહીંયા રિક્વેસ્ટ માટે તો પ્લીઝ બી વપરાય, કેન આવે વાક્યની શરૂઆતમાં, કુડ બી આવે, વિલ બી આવે, વુડ બી આવે, ઘણા બધા એવા શબ્દો છે જે વાક્યની શરૂઆતમાં આવતા હોય એ રિક્વેસ્ટમાં હોય. પણ આપણે અહીંયા એક જ સ્ટેપ ચાલે છે એટલે આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો, કેન અને કુડ, કે જે વાક્યની શરૂઆતમાં આવે છે
તો વિનંતીનું કામ કરે છે, વાક્યમાં વચ્ચે આવે છે તો જે તે કર્તાની ક્રિયા કરવાની શક્તિ એની ક્ષમતાનો ઉલ્લેખ એ કરે છે. બરાબર. હવે આમાં 4 ઓપ્શન આપણે જોઈએ. Can you need my help to finish it? Can you need my help to finish it? B ઓપ્શનમાં could you needed my help to finish it. C ઓપ્શનમાં I can ready to help you. D ઓપ્શનમાં can you need my help to finish it? चार ऑप्शन આવી ગયા. રીને કહ્યું કે આઈ નીડ હેલ્પ ટુ ફિનિશ માય વર્ક, કે મારું કામ પૂરું કરવા માટે મારે તમારી મદદની જરૂર છે. પ્રિયા કહ્યું ઓકે. મેકિંગ રિક્વેસ્ટ, તો મેકિંગ રિક્વેસ્ટ આવ્યું તો આપણને એટલી ખબર પહેલાં પડવી જોઈએ કે કેન કે કુડ જે હશે એ વાક્યની શરૂઆતમાં હોય એમાં જ રસ લેવાનો, બાકી નહીં લેવાનો. તો 1, 2 ને 3 છે, આ નથી તો પહેલેથી ગયેલું છે બેટા. ઓપ્શન હટાવતા બી આવડતા હોવા જોઈએ, પણ આપણે ક્યારે હટાવી શકીએ? આપણને પૂરી ડેફિનેશન એની વાક્યરચના પૂરી ખબર હોય તો જ કરી શકીએ. ત્યાં એક ઓપ્શન આપણો ઓછો થઈ ગયો. બીજું જરા મગજ ધીમેથી ચાલે તે બી ખબર પડે કે આ વસ્તુ છે ખરી પણ પાછળ પ્રશ્ન ચિહ્ન તો છે નહીં, તો આને બી હટાવો. તો બેમાં જ મગજ બગાડવાનું રહ્યું. હવે કેન અને કુડ બંને આગળ જ છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો જોવું પડે કે ભાઈ તમારું કેન ખરું, કરતા ખરું, ક્રિયાપદનું મૂળ રૂપ અને આ બધું વધારાનું પાછળ ક્વેશ્ચનમાં. અહીંયા કુડ છે, યુ ખરું, પણ અહીંયા ક્રિયાપદનું ભૂતકાળ આવ્યું તો કુડ પછી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે નહીં. માટે જવાબ સાચો કયો આવે? આપણે એ સાચું આવે. તો આપણને જો વાક્યરચનાની પૂરી ખબર હોય તો જ આ કામ આપણે કરી શકીએ છીએ. બરાબર છે? તો ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને જે એક્ઝામ્પલ આપ્યું એમાં એ પ્રમાણે જવાનું કે 4 ઓપ્શન છે તેમાંથી આપણને મેકિંગ રિક્વેસ્ટ કહ્યું છે, તો પછી રિક્વેસ્ટ જેવું હોવું જોઈએ ને બેટા. કેન કાં તો કુડ આગળ હોય એ સિવાયના ખોટા ઓપ્શન જે છે આપણે હટાવવાના. એ તો તમને વાક્ય ખોટું પાડવા માટે એક જ ઓપ્શન સાચો આપવાનો, 3 ખોટા આપવાના છે. સ્પેલિંગની ભૂલ બી હોય, ક્વેશ્ચન માર્ક બી ના કરેલું હોય. બરાબર? એટલે એ જરા થોડું ધ્યાન રાખવાનું. ઓકે, સારું. આપણે આગળ જઈએ. માનો કે LFમાં પૂછે લેંગ્વેજ ફંક્શન, તો શું કરો? લેંગ્વેજ ફંક્શનમાં ધ્યાન રાખવાનું. હવે એની અંદર એ આપશે બ્રેકેટમાં પૂછવાની પદ્ધતિ ભલે ગમે તે લાવે, આપણે તો શોધવું જ છે ને. એ ટેબલ આપે કે ગમે એ આપે, બરાબર, સીધું લખીને આપે તો આપણને શું ફેર પડે છે? અહીંયા એવું લખી દે કે ભાઈ શોઈંગ રિઝલ્ટ, પછી લખે શોઈંગ કોન્ટ્રાસ્ટ, પછી લખે
શોઈંગ એબિલિટી, પછી લખે મેકિંગ રિક્વેસ્ટ, આપણને વાક્ય ભલે ગમે તેટલા આપ્યા હોય પણ આપણને જે મેં શોધવું છે એની જો આપણને ખબર હોય તો આપણને ખરેખર કોઈ તકલીફ ના પડે. જો એક એક્ઝામ્પલ તરીકે અહીંયા આપે, એમાંથી આપણે જે શોધવું છે એ શોધવા માટે આપણે કઈ રીતના શોધી શકીએ? આ તમારું લેંગ્વેજ ફંક્શનમાં આવી રીતે તમને પૂછે, ઘણીવાર ટેબલ આપીને બી પૂછે અમુક સ્ટેન્ડર્ડમાં, એટલે ધ્યાન રાખ. આપણે તો ટૂંકમાં સેન્ટન્સ પરથી પકડવાનું છે કે આમાં કયું વાક્ય આ મેકિંગ રિક્વેસ્ટ છે કે પછી શોઈંગ એબિલિટી છે, એ આપણે શોધવાનું આવે. કેન યુ help those person can you help these person, sorry હા બેટા, these person. સેકન્ડમાં આપે, આપણે ચાર ગમે તે વાક્ય આપે, માનો કે I used to think positive, ત્રણ આપી. થર્ડ નંબરમાં જઈએ કે she found me so I reached there. ફોર્થ નંબરમાં Kia could do it as early as possible. આપણે તો બે સાચી આપણું જે સ્ટેપ ચાલે છે એની જ વાત છે. સેન્ટન્સનું ભલે ગમે તે જ ના લખે, આપણે જે શોધવાનું છે એના માટે આ બેને ધ્યાનમાં રાખીને શોધવાનું છે. આ બંનેમાં હાલ પૂરતું કોઈ જ રસ નથી. આપણો જે સ્ટેપ ચાલે છે આપણે એમાં જ રસ લેવાનો હોય ને, બરાબર? તો શોઈંગ એબિલિટી તો આપણને ખબર હોય કે ભાઈ કેન કે કુડ વાક્યની વચ્ચે હોય તો શોઈંગ એબિલિટી, તો આ એ વાક્ય છે. તો અહીંયા તમે શું લખી શકો કે સર શોઈંગ એબિલિટી. મેકિંગ રિક્વેસ્ટ કેન કે કુડ વાક્યની શરૂઆતમાં હોય તો મેકિંગ રિક્વેસ્ટ. આ પ્રમાણે આપણે આમાં તો ક્યાં રસ જ લેવો છે? આપણે તો ચાર આપેલા વાક્યમાંથી શોઈંગ એબિલિટી કોણ છે, મેકિંગ રિક્વેસ્ટમાં શું છે, એ આપણે જોવાની વાત છે. એટલે આપણે ત્યાં એટલા માટે અટક્યા છીએ. તો અહીંયા એ ધ્યાન રાખવાનું. હવે સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ આની અંદર કે ભાઈ મેકિંગ રિક્વેસ્ટ જે છે એની અંદર મેકિંગ રિક્વેસ્ટમાં બીજું શું આવી શકે? તો મેકિંગ રિક્વેસ્ટમાં ધ્યાન રાખવાનું કે વાક્યની જે શરૂઆત જે છે, વાક્યની શરૂઆતમાં વિલ પણ આવી શકે, વુડ પણ આવી શકે, વાક્યમાં ક્યાંક પ્લીઝ પણ આવી શકે. તો આ એ બી ધ્યાન રાખવાનું. તો આ મેકિંગ રિક્વેસ્ટમાં જ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે ખાલી સહજ સમજવાની વાત આવે તો વિલ યુ
शो मी योर बैग। तो आ पण एक रिक्वेस्ट है। सेकंड नंबर, वुड यू give me a glass of water? would you give me a glass of water? એ પણ હોઈ શકે। થર્ડ નંબરમાં જાઓ તો સિમ્પલ સેન્ટેન્સમાં એ પણ આવે કે પ્લીઝ હેલ્પ મી ટુ ફાઇન્ડ ઇટ। તો આ જે ત્રણ વાક્યો જે છે આપણે એમ મુદ્દો સેમ ચાલે છે એટલે આને લઈ લીધું વચ્ચે કે મેકિંગ રિક્વેસ્ટમાં કેન અને કુડ તો ખરા જ બરાબર, પણ એ એબિલિટીમાં અને રિક્વેસ્ટમાં આવતા એટલે સાથે લીધા। પણ વચ્ચે આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ કદાચ મેકિંગ રિક્વેસ્ટમાં આવું પણ હોઈ શકે। હવે આ લખ્યું વિલ યુ શો મી યોર બેગ, મને તમારી બેગ બતાવશો। વુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર, એક ગ્લાસ પાણીનો આપશો। પ્લીઝ હેલ્પ મી ટુ ફાઇન્ડ ઇટ, આને મેળવવા માટે જરા મને મદદ કરશો। હવે આ તો આપણે ખાલી નોર્મલ એક્ઝામ્પલ જોયા। હવે આને તમને જો એ CTS પ્રમાણે પૂછે તો એ આપણને આવડે, અને પેલી રીતે પૂછે આપણને કે ભાઈ RTS પ્રમાણે તો બી આપણને આવડે। જેમ કે વેદ નહીં, સોરી, આપણે મેકિંગ રિક્વેસ્ટની રીતે જોવું છે। તો વુડ યુ પછી અહીંયા છોડી દે અને કૌંસમાં લખે મેકિંગ રિક્વેસ્ટ। બરાબર, તો આને આપણે પૂરું કરવાનું રહે। સેકન્ડમાં એવું પૂછે કે પ્લીઝ, પછી છોડી દીધું હોય અને એમાં પણ લખે મેકિંગ રિક્વેસ્ટ। તો આપણે પૂરું કરવાનું આવે તો આપણે ધ્યાન રાખવાનું કે આમાં કેવી રીતે જવું। બરાબર, તો જે આપ્યું છે તો આપણે લખવું જ પડે કે વુડ યુ ફોલો ધ રૂલ્સ। બોલો થયું? ખાલી રિક્વેસ્ટ કહ્યું છે, આટલું આપી દઉં, બાકીનું તો તમે ગમે તે લઈ શકો છો। એવું પ્લીઝ કરીને છોડી દે તો આપણે આપણી રીતે પૂરું કરવાનું છે। કૌંસમાં શબ્દ આપ્યો નથી તો કશો વાંધો નહીં, આપણને ઠીક લાગે લઈ શકીએ છીએ કે પ્લીઝ શો મી ધ વે ટુ ધ થિયેટર। પ્લીઝ શો મી ધ વે ટુ ધ થિયેટર, મહેરબાની કરી મને થિયેટર તરફ જવાનો રસ્તો બતાવો। બરાબર, તો આ બી રિક્વેસ્ટ છે। તો આ આપણું CTS પ્રમાણે થયું। શેના પ્રમાણે થયું ભાઈ? આ CTS પ્રમાણે થયું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। અને આ જ વસ્તુ તમને RTS પ્રમાણે બી પૂછે તો આપણને એ બી આવડવું જોઈએ। તો જોઈએ, RTS જાણીએ છીએ આપણે કે ભાઈ RTS આપણને કઈ રીતે પૂછે છે। તો એમાં રોહન સેઝ I am very tired, so I want somebody to help me. Kavita says
ઓકે, કૌંસમાં તમને આપી દેશે મેકિંગ રિક્વેસ્ટ ચાર ઓપ્શન આપશે. એમાં ABCD છે તો એ ઓપ્શનમાં લખશે would you need my help. બી ઓપ્શનમાં will you need my help. સી ઓપ્શનમાં would you need my help. ડી ઓપ્શનમાં પ્લીઝ you need my help. હવે સાચું શોધવું છે તો એમાં આપણે ચેક કરવું પડે મેકિંગ રિક્વેસ્ટ કહ્યું એને. વુડ યુ નીડ માય હેલ્પ આ બરાબર જ છે. ક્યાં પ્રોબ્લેમ છે ભાઈ? પ્રોબ્લેમ અહીંયા છે બેટા, એટલે અહીંયા નથી આપ્યું માટે આ ખોટું. આ પ્લીઝ યુ નીડ માય હેલ્પ ઠીક વસ્તુ બરાબર છે, પણ સિમ્પલ સેન્ટેન્સમાં પાછળ ક્વેશ્ચન માર્ક આપેલું ના હોય. બરાબર? એના પછી જાઓ તો વિલ યુ નીડ માય હેલ્પ, તો એ વાક્ય રચના સાચી, પણ પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે બેટા, તો આ બી ગયું, તો આ સાચું. વુડ યુ નીડ માય હેલ્પ ક્વેશ્ચન માર્ક, તો એ પ્રમાણે જવાનું આવશે. બરાબર? તો સાચું ખોટું આપણે એમાંથી બી આપણે ચેક કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. ઓકે બેટા? બરાબર? તો આ સ્ટેપ આપણે અહીંયા પૂરું કરીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ.